प्रदेश कांग्रेस की टीम वडावली गामे पहुंची है। 10 સભ્યોનું ડેલિગેશન સહિત જગદીશ ઠાકોર, ગ્યાસુદ્દીન સહિતના આગેવાનો જોડાયા હતા। ડેલિગેશને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી। સાથે જ રાજકીય લાભ લેવા આદિ કોઈ ઘટના થઈ હોવાનો આક્ષેપ ડેલિગેશનના સભ્યોએ કર્યો હતો। જગદીશ ઠાકોર, ગ્યાસુદ્દીન સહિતના આગેવાનો પણ હાલ જોડાયા છે। ડેલિગેશને પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી। પોલીસ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી। आपने बतावी दीए पाटणनी वात छे। पाटणमां थयेला जूथ અથડામણ मामले गुजरात प्रदेश कांग्रेस की टीम वडावली गामे पहुंची है। 10 સભ્યોનું डेलिगेशन सहित जगदीश ठाकोर, ग्यासुद्दीन सहितना આગેવાનો તેમાં જોડાયા હતા। तो डेलिगेशने पीड़ित परिवारों સાથે मुलाकात પણ કરી હતી। આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી। હર્ષદ, જણાવશો, કોંગ્રેસના જે 10 સભ્યોનું डेलिगेशन વડાવલી પહોંચ્યું હતું, શું માહિતી પ્રાપ્ત થઈ છે? જીગર, આપણે જણાવી દઉં કે જે વડાવલી ગામે જે હુમલો બન્યો છે તેને લઈને અત્યારે તેના પ્રત્યાઘાત પણ ઘેરા પડ્યા છે। હવે જે કહેવાય કે આજે ત્રીજો દિવસ કે 48 કલાક વીતી ગયા છે અને તેને લઈને હવે વિવિધ આગેવાનો, વિવિધ કોંગ્રેસના અને કહેવાય કે અત્યારે ગામમાં આવી રહ્યા છે। આજે જે કહેવાય કે ગાંધીનગરના કોંગ્રેસના પ્રદેશમાંથી હાઈ ડેલિગેશન આજે 10 સભ્યોનું જે કહેવાય ડેલિગેશન આજે વડાવલી ગામે આવ્યું હતું, જેમાં જગદીશ ઠાકોર, પાટણના પૂર્વ સાંસદ, તેમજ ગ્યાસુદ્દીન શેખ સહિતના આગેવાનો જે આમાં જોડાયા હતા। તે લોકોએ ગામની મુલાકાત લીધી હતી। ગામમાં જે કહેવાય પીડિત પરિવારો હતા તેઓને સાંભળ્યા હતા। બાદમાં પાટણના એસપી સહિતના અધિકારીઓને તેઓએ આ અંગે ધ્યાન દોર્યું હતું। જે સમગ્ર ગામમાં જે કામગીરી છે તેનો એ લોકોએ સિદ્ધાર મેળવ્યો હતો। ગામની વાત કરવામાં આવે તો ગામના જે પીડિત પરિવારો હતા તે લોકોએ પણ આ ડેલિગેશનને પોતાની વાત રજૂ કરી હતી। તે લોકોએ જણાવ્યું હતું કે પોલીસ મુખ પ્રેક્ષક બની હતી અને અમારી ઉપર હુમલો થયો છે, આમાં પોલીસનો પણ રોલ છે। આ બધી વાતોને લઈને અત્યારે જે કહેવાય કોંગ્રેસના જે ડેલિગેશને આ બધી ગંભીર નોંધ પણ લીધી છે। એસપી અત્યારે જે જણાવ્યું છે કે જે ડેલિગેશનને અમે સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને અમારી જે વાત છે તેનાથી ડેલિગેશન સંતુષ્ટ છે। પરંતુ જગદીશ ઠાકોરે આક્ષેપ પણ કર્યા છે કે ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીને લઈને પણ કદાચ આવા હુમલા થઈ શકતા હોય એવું એક એમને સંદેહ આડકતરી રીતે ભાજપની ઉપર કર્યો હતો। જે જોવા જઈએ તો આજે ગામમાં ક્યારેય આવી ઘટના બની નથી અને ચૂંટણી આવતાની સાથે જ આ ચૂંટણીના દિવસો નજીક છે, સમય નજીક છે, ત્યારે આ ઘટના બનતા હવે કોંગ્રેસને પણ આમાં શક જોવાઈ રહ્યો છે। જે કહેવાય કે જીગર, આ જે મત વિસ્તાર જે છે તે ચાણસ્માના મત વિસ્તાર ધારાસભ્ય જે દિલીપ ઠાકોર છે, જે ભાજપના કેબિનેટ મંત્રી છે અને તેમના મત વિસ્તારમાં ઘટના બની છે। ચોક્કસ કે કોંગ્રેસે આ મુદ્દે કોઈ ઢીલા છોડવા માંગતી નથી। આજે પણ વિવિધ સંગઠનો આ ગામની મુલાકાતે આવ્યા હતા એટલે આ જે મુદ્દો જે છે તેને વિધાનસભામાં ઉછાળવાની પણ વાત કરી છે। જગદીશ ઠાકોરે કીધું છે કે અમે કોઈ પણ સંજોગોમાં ન્યાય અપાવીને રહીશું। એટલે હવે આજે સમગ્ર જે ઘટના છે એ રાજકીય ચૂલ પકડી રહી છે જીગર। એટલે હવે જોવાનું એ રહ્યું છે કે આ વડાવલીની જે આગ છે ક્યારે શાંત થાય છે। જી જીગર, બિલકુલ હર્ષદ, ખાસ કરીને જયારે આ ડેલિગેશન આ પરિવારને મળ્યું તે પીડિત પરિવારને, ત્યારબાદ પીડિત પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે શું? જી જીગર, પીડિતોની જે આપણે વાત કરીએ, પીડિતોને આપણે સાંભળ્યા છે તો પીડિતોએ પણ આપણને એવું કીધું છે કે અમે જયારે ન્યાય મેળવવા માટે પોલીસ પાસે ગયા હતા, પોલીસની હાજરીમાં જ અમારી ઉપર હુમલો થયો છે, તો અમે ન્યાય મેળવવા માટે ક્યાં જઈએ? આજે જે અમારી વાત છે ક્યાંક ને ક્યાંક મીડિયાએ લોકો સુધી, સરકાર સુધી પહોંચાડી છે, પરંતુ હજુ પણ અમને જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય નથી મળ્યો। પરંતુ જે હાલની જે વાત છે જે લોકોના ઘર લૂંટાયા છે, જે લોકોના ઘરની આગ ચાંપવામાં આવી છે, જે લોકોના મોંઘા સાધનો સળગાવવામાં આવ્યા છે, તે લોકોના સર્વેના નામે અત્યારે તો ખાલી વાતો ચાલે છે। બાકી જે હજુ સુધી પાયા ઉપર ને જમીન ઉપરની જે કહેવાય જમીનની હકીકત ત્યાં હજુ એવી છે। હજુ પણ 48 કલાક વીતી ગયા છે જીગર, છતાં પણ આ ગામમાં જે લાગેલી આગના ધુમાડા હજુ પણ જોઈ શકાય છે। ફાયર બ્રિગેડની જે કામગીરી છે તેની શંકાના દાયરામાં છે। હજુ પણ 3 દિવસ 48 કલાક વીત્યા છતાં પણ જે લાગેલી આગના ધુમાડા જોવા મળી રહ્યા છે। એટલે જીગર કહી શકાય કે જે ગંભીર બાબત છે, છતાં પણ હજુ તંત્રનું જે કામગીરી કરવી પડે તે કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ઊંડું ઉતર્યું છે જીગર। એટલે એ હવે જોવાનું છે કે આવનારા સમયમાં આ વડાવલી જે આગ છે ક્યાં સુધી જાય છે। હાલ તો ચોક્કસ છે કે રાજકીય પક્ષોએ પણ હવે આ વડાવલી ગામોની મુલાકાત લેવાની ચાલુ કરી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ હર્ષદ। તો કહી શકાય કે જે રીતે કોંગ્રેસના 10 સભ્યોનું ડેલિગેશન આ પીડિત પરિવારને મળ્યું છે, ત્યારે આગળના સમયમાં હવે શું થાય છે તે તો જોવું રહ્યું।